ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7 અને કયું સેક્શન આપણે ભણી રહ્યા છે સેક્શન બી કેટલા માર્કનું પૂછાય છે સેક્શન બી ચેપ્ટર 4 નું 4 માર્કનો દાખલો આવશે 4 માર્ક્સના દાખલા માર્ક મળશે તમને ક્લિયર આગળ જઈએ પાર્ટ 1 નું નામ જ છે અંતર સૂત્ર ક્રોની ચલો પાર્ટ 1 નું નામ શું છે અંતર સૂત્ર ટોટલ કેટલા પાર્ટ છે 7 જેમાં સૌથી પહેલો દાખલો જુઓ टोटल में एक સૌથી પહેલો દાખલો જુઓ પહેલો દાખલો આયરો પહેલો દાખલો બે બિંદુ આપ્યા છે ચલો પહેલા બિંદુના યામ શું છે 2 અને 3 દાખલા નંબર 1 પહેલા બિંદુના યામ શું છે 2 અને 3 અને બીજા બિંદુના યામ શું છે 4 અને 1 ક્લિયર આ બંનેથી જોડતી આ બંનેને જોડો આ બંનેને શું કરવાના છે જોડવાના છે ઓકે જોડો ના જોડી હવે આ બે ને જોડી આ વચ્ચેનું અંતર શોધો આ બંને વચ્ચે જોડીને આ બંને વચ્ચે બનતું અંતર શોધો તો અંતર સૂત્રનો ઉપયોગ થાય ચલો આપણે નામ આપી દઈએ આ કયું બિંદુ છે એ અને આ કયું બિંદુ છે બી ચલો આ લખતા આવડે તમને એ અને બી તો કોણ સૂત્ર કહેશે એ બી નું શું આવે સૂત્ર એ બી બરાબર √ x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર ક્લિયર છે આવડશે ચલો આ શું થાય તમારા x1 આ શું થાય તમારા y1 આ તમારા શું થાય x2 અને આ શું થાય તમારા y2 ચલો x1 કેટલા છે 2 માઈનસ x2 કેટલા છે 4 વર્ગ પ્લસ y1 કેટલા છે 3 y2 કેટલા છે 1 ચલો બાદ બાકી કરો ચલો શું જવાબ આવે -2 નો હોલ સ્ક્વેર ચલો અહીંયા શું આવે 2 નો વર્ગ ક્લિયર તો શું થાય 2 નો વર્ગ 4 પેલા 2 નો વર્ગ 4 એટલે જવાબ શું આવ્યો √8 તો એ બી બરાબર શું જવાબ આવ્યો √8 આ તમારો જવાબ એકદમ સહેલો દાખલો છે પણ મેઇન કઈ વસ્તુ છે તમારું સૂત્ર કે આ સૂત્ર તમને આવડવું જોઈએ અને જો આ સૂત્રનું નામ શું છે અંતર સૂત્ર આ સૂત્રનું નામ શું છે આપણે અંતર સૂત્ર ક્લિયર છે આવડશે ચલો આગળ જઈએ હવે આપણે કોઈ દાખલો ગણીશું બીજા નંબરનો દાખલો ચલો બીજા નંબરના દાખલામાં એક બિંદુના યામ શું છે સોરી -5 અને 7 ચલો બીજા બિંદુના શું યામ છે -1 અને 3 આ બંનેને શું કરવાના છે જોડવાના છે અને જોડતા આ બંનેનું કેટલું અંતર છે આ બંને વચ્ચેનું કેટલું અંતર થાય ચલો આને આપણે શું નામ આપે એ અને શું નામ આપે બી ક્લિયર દાખલા નંબર 2 ચલો અંતર સૂત્ર બોલો એ બી બરાબર √ x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર ક્લિયર ચલો હવે કિંમત મૂકો એ બી ના એ બી ચલો x1 કેટલા છે ચલો આ તમારા શું કહેવાય x1 આ તમારા શું કહેવાય y1 આ તમારા શું કહેવાય x2 આ તમારા શું કહેવાય y ક્લિયર ચલો x1 કેટલા છે -5 y1 કેટલા છે -1 છે તો હું આ રીતે કૌંસ કરીશ હવે જો આટલી રીતના કૌંસ થઈ જાય ને તો પહેલો કૌંસ કયો કરવાનો છગડીયું ઓકે ના આના કઈ છગડીયું ના કહેવાય કોઈ બીજો કૌંસ કહેવાય આ રીતે ઓકે ફરીથી કહું
x1 ની કિંમત શું મૂકી -5 આ માઇનસ ના માઇનસ x2 ની કિંમત શું આવી -1 તો એ મારા સામે લખવાનું જીવનમાં નિયમ રાખવાનો કે માઇનસ હંમેશા કૌંસમાં જ મૂકવાનું ગણિતની અંદર ચલો y1 કેટલા છે 7 અને y2 3 નું શું કરીશ સ્ક્વેર ક્લિયર હવે જોઈએ એ બી બરાબર ચલો આ માઇનસ અંદરની નિશાની બદલે યસ તો માઇનસ અંદરની નિશાની બદલશે +1 નો હોલ સ્ક્વેર પ્લસ કેટલા થાય 4 નો હોલ સ્ક્વેર ચલો કેટલા થાય -4 નો સ્ક્વેર અને અહીંયા 4 નો કેટલા થાય 16 + 16 તો જવાબ શું આવે તમારો √32 આ તમારો જવાબ ક્લિયર કઈ ભારે લાગે છે હા પણ એક વસ્તુ ભારે છે શું આ લાઈન ખાસ સાચવજો કે -5 પછી માઇનસ તો સૂત્રનું છે અને જે પણ યા માઇનસમાં આવે એ તમારે શામાં લખવાનું કૌંસમાં લખવાનો નિયમ રાખવાનો જો કૌંસમાં લખશો તો તમે પછી આગળ પ્રશ્ન કરશો માઇનસ અંદર નિશાની બદલે કે નહીં એવો પ્રશ્ન ક્યારે કરશો જ્યારે તમે શું લખશો કૌંસ કરો ને ત્યારે થાય ચલો આગળ જઈએ હવે કયો દાખલો આયા દાખલા નંબર 3 આ મસ્ત દાખલો ચલો પહેલા યામ શું છે a અને b બીજા યામ શું છે -a - b તો આ બિંદુ આ બે બિંદુને શું કરવાના છે જોડીશું આ જોડી દીધા આનું શું નામ આપે a આનું શું નામ આપે b આ કયો દાખલો છે દાખલા નંબર 3 ચલો હવે મને એમ કહો ab નું અંતઃસૂત્રનું સૂત્ર શું આવે √x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર ચલો x1 કેટલા છે x1 આ તમારે x1 આ તમારું શું કહેવાય y1 આ તમારું શું કહેવાય x2 આ તમારું શું કહેવાય y2 તો મને હવે કિંમત કહો x1 ની કિંમત શું છે a ચલો માઈનસ x2 ની કિંમત -a ચલો માઈનસ આવ્યો તો મેં શામાં લખ્યું કૌંસમાં અને એનો પાછું શું કરવાનું હોલ સ્ક્વેર પ્લસ ચલો y કેટલા છે y1 b માઈનસ y2 શું છે -b એને મેં શામાં લખ્યું કૌંસમાં અને કૌંસ પૂરું કરી શું લખ્યું સ્ક્વેર અહીંયા તમારે એક માર્ક કટ થઈ ગયા કેમ જો પૂરેપૂરા માર્ક આવતા ને તો આના આખી લાઈન ખેંચવા યાદ રાખજો 80 માંથી 80 માર્ક આયા તો સાહેબ એક માર્ક કટ કરવા માટે આવી નાની ભૂલ કાઢશે એક માર્ક કટ આટલી જ નાની ભૂલ કાઢશે તો આવી ભૂલ ના થાય ખાસ ધ્યાન આપો ચલો આગળ જી ચલો એ આ માઈનસ અંદરની નિશાની બદલશે ઓકે આનું શું થઈ જાય આખાનું હોલ સ્ક્વેર ક્લિયર ચલો બી આ માઈનસ અંદરની નિશાની બદલે યસ બદલશે તો આ બી પ્લસ બી એનું શું કરીશું હોલ સ્ક્વેર અને આખું આપણે આ રીતે ચલો આ ખબર પડે છે આગળ જઈએ ચલો a પ્લસ a શું થાય 2a નો સ્ક્વેર પ્લસ 2b નો સ્ક્વેર બરાબર ચલો 2a નો સ્ક્વેર શું થાય 4a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર આટલું આવડે તમને હવે ધ્યાન આપો હજી અહીંયા છે ને કોમન કાર્ડ અહીંયા હું બીજી રીતે લખું છું ચલો ધ્યાન આપો ab બરાબર મારો જવાબ આવ્યો આ રીતે 4a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર કોમન કાઢો શું કોમન નીકળે બધામાંથી 4 કોમન નીકળે અંદર શું વધે પ્લસ 4 ને બહાર લાવો 2 અને અંદર શું વધે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ તમારો જવાબ મને નથી લાગતું કઈ ભારે હોય તો આપણે પદ્ધતિ 1 પૂરી થાય છે હોમવર્કમાં તમને આ બે દાખલા આપું છું જાતે કરી લેજો બધું ચલાવવા જઈશું તો નહીં પૂરું થાય આ હોમવર્કમાં 2 દાખલા છે
ક્લિયર? ચોથું અને પાંચમું પાર્ટ 1 પૂરું થાય છે. ક્લિયર? પાર્ટ 2 પાર્ટ 1 નું શું નામ હતું? અંતર સૂત્ર. ક્લિયર? હવે પાર્ટ 2 જોઈએ. શું છે? હા, તો વિભાજન નું સૂત્ર આવડે છે? શું આવે વિભાજન વાળું સૂત્ર? ઓકે, આમાં પાર્ટ 2 એટલે શું? વિભાજન વાળું સૂત્ર આવશે. કયું સૂત્ર આવશે? વિભાજન નું સૂત્ર. કોઈને આવડે છે વિભાજન નું સૂત્ર? તો શું આવે? x અલ્પ વિરામ y બરાબર શું આવશે? m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2. આ સૂત્ર છે. અહીંયા શું કરીશું? અલ્પ વિરામ m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. આ કયું સૂત્ર છે? વિભાજનનું સૂત્ર છે. ક્લિયર? આ ખબર પડી ગઈ? આ જો આવડશે તો પેલું આવડશે. ક્લિયર? વિભાજન વાળું. જો પાર્ટ 1 અને પાર્ટ 2 એકદમ સહેલા છે. પાર્ટ 1 અને પાર્ટ 2 શું છે? એકદમ સહેલા. ચલો, તો હું એક કામ કરીશ. આમાં કેટલા દાખલા મૂક્યા છે? 8 દાખલા મૂક્યા છે. તો હું કેટલા ગણાય? 2 ગણાઈશ અને એક દાખલો તમને હોમવર્કમાં આપી દઈશ. 2 ગણાઈશ અને 2 હોમવર્કમાં આપીશ. ચલો, પહેલો દાખલો. આ બંનેને આ બે બિંદુ છે. પહેલું બિંદુ છે -1 અને 7. બીજું બિંદુ શું છે? 4 અને -3. આ બંનેને જોડતા, આ બંનેને શું કરવાના છે? જોડતા. કયા રેખાખંડમાં વિભાજન થાય છે? 2:3. એટલે 2:3 માં શું થાય છે? વિભાજન થાય છે. તો વિભાજન કરતા બિંદુના યામ શોધો. વિભાજન કરતા બિંદુના યામ શોધો. એટલે કે મારા આ યામ શોધવાના છે. આ જે બિંદુ છે ને આ વિભાજન કરે છે. આ બિંદુ શું કરે છે? વિભાજન. કેટલા જેમમાં? 2:3 ની અંદર. ક્લિયર છે આ વસ્તુ? આગળ તો સૂત્ર મૂકો. વિભાજનનું સૂત્ર શું આવે? ચલો, સૂત્ર આવી ગયું. ચલો, મને એમ કહો m1 શું છે મારા? m1 શું છે? 2. સારું. m2 શું છે મારા? વેરી ગુડ. m2 મારા 3 છે. ચલો, મને એમ કહો x1 શું છે? x1 y1 7 x2 અને y2. બસ, હવે કિંમત મૂકો ને જવાબ આવી જશે. ચલો, મારી ટેવ શું કહો? પેલા m1 m2 લખી લો. શું છે? 2 + 3. આ બાજુ લખી દઉં, આ બાજુ લખી દઉં. પેલા હું આ કામ. પછી અહીંયા શું લખું? 2 કૌંસ પ્લસ 3 કૌંસ પછી 2 કૌંસ પ્લસ 3 કૌંસ. હવે કિંમત શોધવાની. મારા અહીંયા શું છે? x2. x2 ની કિંમત કેટલી છે? x2 ની કિંમત 4. તો અહીંયા મેં 4 લખી. ચલો, અહીંયા શું છે? x1. x1 ની કિંમત શું છે? -1. ચલો, હવે ધ્યાન આપો. અહીંયા શું આયા? y2. y2 ની કિંમત શું છે? -3. અને y1 ની કિંમત શું છે? 7. ઓકે, હવે તો એકદમ ઈઝી છે. ચલો, 2 × 4 કેટલા થાય? 8. 3 × -1 અને નીચે શું આવે? 5. આ -3 છે. -3 તો શું થાય? -6 અને પેલા કેટલા થાય? 21 ભાગ્યા 5. ચલો, શું આવે? શું આવશે? 5 ભાગ્યા 5 અને પેલી બાજુ શું આવે? 15 ભાગ્યા 5. તો અહીંયા શું આવે? 1 અને અહીંયા શું આવે? 3. એકદમ ઈઝી જવાબ હતો. 1 અને 3. એકદમ સહેલું છે. કેટલા સ્ટેપમાં પૂરું થઈ જાય છે? 2 કે 3 સ્ટેપમાં પૂરું થઈ જાય છે. આવડશે? ચલો, છેલ્લો દાખલો ગણીશા અને હવે તમારે બીજા બધા દાખલા જાતે કરવાના. જો અહીંયા ટ્વિસ્ટ છે. ઓકે, આ થોડું ટ્વિસ્ટ વાળું આવ્યું. બીજા કોઈમાં ટ્વિસ્ટ છે? ઓકે, બી તરફથી
1/2 માં ગુણોત્તરમાં વિભાજન કરે છે. આગળ અત્યારે આવું કોઈ આવ્યું નથી બી તરફથી, એટલે પહેલા કઈ નહીં લખવાનું, પહેલા 1/2 એક પહેલા બી જોડે લખવાનું, પછી પેલા બેન, એટલું છે. ઇન શોર્ટ કોઈ બીજું છે નહીં મગજ. તો આ જોઈ લો. ઓકે, 3 દાખલા ચલાવીશ બસ. એ અને આ બી, આ બંનેના યામ લખવાડો. આ એ ના યામ શું છે? 7 અને બી ના 1 અને 7, બંનેને જોડીએ. આ બંનેને જોડી દીધું. ક્લિયર? હવે જોડીને અહીંથી વિભાજન થશે, પણ બી તરફથી, કયા તરફથી? બી તરફથી કેટલામાં વિભાજન થાય છે? 1/2. આ રીતે લખવાનું. ક્લિયર? છેલ્લે જવાબ આવે તો આપણે જોઈ લઈશું, ક્વેરી કરી લઈશું આપણે સાચું છે કે. પણ બી તરફથી વાત કરી તો 1 ક્યાં લખીશું? બી બાજુ. અને 2 ક્યાં લખીશું? હા. અને મારે શું શોધવાના છે? એક્સ અને વાય. આવો દાખલો નહીં પૂછે બી તરફથી નહીં, પણ આવી ગયો તો આપણે ધ્યાન આપીશું. ફરીથી બી તરફથી કીધું હોય તો આપણે 1 કઈ બાજુ મૂકીશું? બી તરફ. અને 2 ક્યાં મૂકીશું? એ તરફ. ચલો સૂત્ર મૂકીશું. ઓકે, સૂત્ર મુકાઈ ગયું. આપણે m1 શું છે? મને કોઈ કહેશે m1 શું છે મારો? m1 શું છે? 2. ચલો m2 શું છે? m2 છે મારે 1. ચલો કિંમત મૂકીશું. મારે પહેલા ટેવ આવી છે, પહેલા લખીશું 1 આ રીતે, 2 ના કૌંસ, પછી 1 ના કૌંસ. ચલો શું છે? x2. x2 ની કિંમત કેટલી છે? ચલો આ x1. આવી ટેવ પાડવાની, આવું બધું લખવાની, તો એક્ઝામમાં પ્રોબ્લેમ નહીં થાય. x2 y2. ચલો x2 ની કિંમત કેટલી છે? 1. x1 ની 4. વેરી ગુડ. y2 ની 7. y1 ની એ 7. ચલો બોલો કિંમત કેટલા થાય? 2 + 4 ભાગ્યા 3. ચલો 14 + 7 ભાગ્યા 3 શું આવે? ઓકે, 6 ભાગ્યા 3, પેલા 21 ભાગ્યા 3. શું જવાબ આવે? 3 અને 7. 3 અને 7. એકવાર હું જવાબ ક્વેરી કરી લઉં. હા, 2 7, સોરી, ઉતાવળ. 2 અને 7. ફરીથી બી તરફથી હોય તો 1 ક્યાં મૂકવાના? બી ની બાજુ. અને 2 ક્યાં મૂકવાના? તો આ કોન્સેપ્ટ નવો આવ્યો છે. તમે આ દાખલો ગણો. એક બિંદુને યામ શું છે? 4 અને -3. અને બીજા બિંદુને યામ શું છે? 8 અને 5. આપણે શું નામ આપ્યા? અને એ. અને આને શું નામ આપે? બી. આ બંનેને શું કરવાના છે? જોડીશું. જોડ્યા? અને કેટલામાં વિભાજન કરે છે? 3/1. ક્લિયર? પરંતુ હું અહીંયા આવું લખ દઉં તો આ એ છે અને આ બી છે. બી તરફથી તો શું આવે? હા, તો અહીંયા કેટલા થઈ જાય? 3. અને પેલી બાજુ કેટલા થઈ જાય? 1. તો આ કન્ફ્યુઝન થશે નહીં ને? જો પેપર હાર્ડ હશે ને તો આવું પૂછી લેશે. અને જો કઈ લખેલું જ ના હોય તો આપણે સમજી લેવાનું નોર્મલી કે કઈ રીતનું છે. ઓકે, નોર્મલી આપણે સમજી લેવાનું. ચલો ધ્યાન આપો. ઓકે, કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 3/1. ચલો m1 શું છે મારા? 3. m2 શું છે મારા? 1. આ રીતે લખશો તો ઇમ્પ્રેશન સારી પડશે. x1 શું છે? 4. y1 શું છે? -3. x2 શું છે? 8. y2 શું છે? 5. ઓકે, પછી શું કરવાનું? સૂત્ર 3 + 1. 3 + 1. 3 + 1. 3 કૌંસ 1 કૌંસ 3 કૌંસ 1 કૌંસ. ચલો હવે મને કહો x2 કેટલા છે? 8. x1 4. y2 5. y1 કેટલું ઈઝી લાગ્યું? પેલી બાજુ લખ્યું હતું એટલે આટલું ફરક પડી જાય. ચલો કેટલા થાય?
24 કેટલા થાય 4 નીચે કેટલા થશે 4 કેટલા થાય 15 અને પેલા શું થાય -3 અને નીચે શું આવી જાય 4 શું આવી જાય 28 ભાગ્યા 4 અને પેલી બાજુ 12 ભાગ્યા 4 બોલો કેટલા થાય 7 અને પેલા કેટલા થાય 3 તો શું જવાબ આવે 7 અલ્પવિરામ 3 અને ચોથો દાખલો આ જે નવમો દાખલો છે એ તમારે જાતે કરવાનું છે ક્લિયર તો ટોટલ કેટલી રીત ચલાવી મેં અત્યાર સુધીમાં બે રીત ચલાવી પહેલી રીત કઈ અંતર સૂત્રથી જે તમને આવડવી જોઈએ બીજી રીત કઈ વિભાજન વાળા જો વિભાજન કઈ રીતે ઓળખશો તો જો આ શબ્દ યાદ રાખજો બસ આ શબ્દ વિભાજન કરતા યામ બોલશે અથવા વિભાજન કરતા બિંદુ બોલશે જો અંતઃ વિભાજન એટલે આ જો વિભાજન કરતા બિંદુના યામ બોલશે તો તમને ખબર પડી જશે વિભાજન કરતા બિંદુના યામ ક્લિયર થોડુંક રિવિઝન કરાવી દો ધ્યાન આપી દો આવું પૂછે વચ્ચેનું અંતર તો કયો પાઠ આવે પાઠ 1 આવે શું આવશે પાઠ 1 અને આવું કરશે વિભાજન કરતા બિંદુના યામ લખો તો ઓકે બિંદુના યામ તો શું આવે વિભાજન સૂત્ર એટલે શું આવે પાઠ 2 ટ્રીક ખબર પડી ગઈ આમાં શું યાદ રાખવાનું વચ્ચેનું અંતર પેલામાં શું યાદ રાખવાનું વિભાજન કરતા યામ આ બંનેના સૂત્ર અલગ છે આ સૂત્ર શું છે AB બરાબર √x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર માર્ક કટ થાય આટલું કરવાનું ઓકે આનું તો ખબર જ છે આનું આઈ ઓકે આનું આ વિભાજનનું આઈ વિભાજન ના યામ માટેનું ક્લિયર છે આ બે વસ્તુ યાદ રહેશે આપણે હવે કયા પાઠમાં જઈએ પાર્ટ 3 મોસ્ટ આઈએમપી પાર્ટ 3 અને પાર્ટ 4 એક શું કહેવાય સગા ભાઈઓ છે તો પહેલા આપણે એક કામ કરીએ પાર્ટ 4 ચલાવ અને પછી પાર્ટ 3 ચલાવીશ તો યાદ રહેશે સમજ્યા મારા મગજમાં ખબર છે કે તમને કયો રસ્તો ઈઝી પડશે તો પહેલા આપણે કયો પાર્ટ જોઈએ પાર્ટ 4 અને પછી કયો જોઈશું પાર્ટ 3 તો તમને કોન્સેપ્ટ ક્લિયર રહેશે આવી રીતે કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે આ શબ્દ ઇમ્પોર્ટન્ટ જો શબ્દ ઉપર જ ખબર પડી જાય કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે એટલે કે ગુણોત્તર માંગ્યા છે એટલે m1 અને m2 શોધવાના કીધા છે ગુણોત્તર શોધવાનું કીધું છે શું કીધું છે ગુણોત્તર એટલે કોનો ગુણોત્તર m1 અને m2 અને બીજું જો અહીંયા કોઈ પણ અક્ષની વાત કરી નથી મને કોઈ અક્ષની વાત કરી છે ના ચલો બિંદુ એ આ બિંદુઓને અને આ બિંદુઓને જોડે છે કયા કયા બે બિંદુને જોડે છે કયું બિંદુ કયાને જોડે છે હવે સમજો એક વસ્તુ કહું એક ઉદાહરણ લખું છું ઓકે રમેશ એ કરણ અને કોઈ નામ જય ઓકે જયને જોડે છે કોણ જોડે છે તો રમેશ ક્યાં હશે વચ્ચે હશે રમેશ ક્યાં હશે વચ્ચે ઓકે આ બાજુ કોણ અને આ બાજુ કોણ જય સમજો છો એટલે કે એ વાળું જે છે ને એની આગળ જે શબ્દો એની આગળ જે બિંદુ હશે એ ક્યાં હશે વચ્ચે હશે ઓકે અને એ બિંદુ બે વસ્તુ એ બીજા બે બિંદુને શું કરે છે જોડે છે એટલે ઇન શોર્ટ એટલું યાદ રાખો એ હોય ને એની આગળ જે યામ હશે ને એ ક્યાં હોય વચ્ચે આ ખબર પડી કે મેં એક ઉદાહરણ લીધું રમેશ વાળું ક્લિયર તો તમને એ જ ખબર ના હોય કે કયા બિંદુ વચ્ચે હોય તો દાખલો કઈ રીતે ગણશો તો એની આગળનો યામ ચલો એ કોણ છે અહીંયા હા આ એની આગળ કયા યામ છે હા એ ક્યાં હશે વચ્ચે હશે બસ આ ખબર પડી ને હવે દાખલો આવડે મને એ જ ના ખબર હોય કે કયો યામ વચ્ચે આવવાનો છે તો દાખલો કઈ રીતે ગણીશ તો
તો આ ખબર પડી ગઈ તમને કઈ વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે. તો એક ઉદાહરણ લીધું છે એટલે તમને વધારે ખબર પડશે. હવે તો તમને આવડશે. ચલો હવે ધ્યાન આપો. ઓકે, આ રહ્યું. ચલો એક યામ આ ક્યાં છે? આ વચ્ચે 2 -2 અને 1 આવડ્યું? વચ્ચે છે. ચલો બીજા બે ક્યાં હશે? કોર્નર ઉપર -4 2. આ ક્યાં હશે? 4 અને 2. હું તમને થોડાક પ્રશ્નો પૂછું છું, મને ફટાફટ જવાબ આપો. જોઈ x1 શું છે? વેરી ગુડ, -4. y1 શું છે? વેરી ગુડ. x2 શું છે? 4. y2 શું છે? -2. તો ઇન શોર્ટ કે આ મારા શું છે? x1. આ મારા શું કહેવાય? y1. જે આગળ કર્યું તમે. ઓકે, આ તમારા શું છે? x2. આ તમારો શું છે? y2. આ તમારો શું કહેવાય? x. અને આ તમારે શું કહેવાય? y. આ તમે આગળ સૂત્રમાં કર્યું હતું, વચ્ચે x અને y લખતા હતા, એના યામ શોધતા હતા. પાર્ટ બીજો એની અંદર. ક્લિયર? તો આપણે પહેલા વિભાજનનું સૂત્ર મૂકીએ. મૂકી દીધું. આ સૂત્ર મૂક્યું. હવે મને એમ કહો, મારે શું શોધવાના છે? m1 અને m2 મારે શોધવાના છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ મારે શું કરવાનું છે? શોધવાનું છે. તો અહીંયા હું એમ લખીશ કે m1 અને m2 મારે શું શોધવાના છે. ક્લિયર છે? ચલો x અને y ની કિંમત શું છે? ચલો x ની કિંમત શું છે? -2 અને y ની કિંમત શું છે? 1. ચલો x ની કિંમત શું છે? -2. y ની કિંમત શું છે? 1. ક્લિયર છે? આવડી ગયો? કમ્પ્લીટ? ચલો m1 મારે ખબર છે? m1 મને ના. x2 ખબર છે? ખબર છે. કેટલા છે? 4. ચલો m2 ખબર છે? ના. x1 ખબર છે? હા, ટેવ પાડવાની, કૌંસમાં લખવાની. m1 પ્લસ m2. ચલો અલ્પ વિરામ. ચલો m1 ખબર છે? ના. y2 ખબર છે? કેટલા છે y2? -2. ચલો m2 ખબર છે? ના. y1 ખબર છે? હા, y1 કેટલા છે? 2. ચલો હવે તમને ઓપ્શન મળશે. હવે તમને શું મળશે? ઓપ્શન. એક એક વસ્તુને પસંદ કરવાનું. તમને કયું ગમે છે? જો -2 ગમે છે કે 1 ગમે છે? તમને જે ગમે એ કોમન. બંનેમાં બે ઓપ્શન મળે છે. -2 ગમે છે કે 1? તો બધા એમ કહે છે કે 1 ગમે છે, તો આપણે 1 પસંદ કરીશું. 1. તો 1 કોણ છે રિયલમાં? y. તો આપણે કયું પસંદ કરીશું? હા, આ ખબર પડી તમને? આ લાઈન 1 પસંદ કર્યા તો મારે કયું y પસંદ કર્યા એટલે રિયલમાં મારે પેલી બાજુ કોણ આવે? બીજા નંબર. સમજો છો? આ રીતે મેં આ 1 પસંદ કર્યું તો મારે કયું પસંદ કર્યા પછી આ બંનેને બરાબર લખી શકાય. ચલો આપણે કરીએ. તો હવે આ રીતે લખું છું. 1 બરાબર m1. હવે -2 છે ને, તો આપણે ગુણાકાર કરી દઈએ પહેલા. ચલો ગુણાકાર કરી દઈએ આપણે. ચલો 1 બરાબર -2 m1 પ્લસ 2 m2 ભાગ્યા m1 પ્લસ m2. ચલો આવું લખતા આવડે. બે પીડાને સરખાયા. કોઈની ઈચ્છા હશે કે મારે સર આ રીતે નહીં કરવું, તો -2. કોઈની એવી ઈચ્છા કે સર મારે આ રીતે નહીં કરવું, તો તમે શું કરશો? -2 અને આ બંનેને શું કરી દેવાના? પછી સરખાઈ દેવાના. તમને જે ગમે એ સરખાવ. મને એક ઈઝી પડે છે. મને એક શું પડે છે? ઈઝી. તો મેં એક વાળાને સરખાવ્યું. યલો યલો. સમજી ગયા? તો આ ખબર પડી ગઈ હશે. તો આગળ જઈએ. તે અહીંયા સ્ટેપ ઉપર જગ્યા ઓછી પડતી હતી આપણે. ચલો આના સાથે ગુણાકાર કરો. આ ક્યાં છે? ભાગાકારમાં છે. તો 1 m1 પ્લસ m2 બરાબર -2 m1
પ્લસ 2m2. ચલો આ એક ગુણ્યા કરીશું તો એનું એ જ રહે કૌંસ. ઓકે ચલો હવે કઈ નહીં કરવાનું, m1 જોડે લાવો, m2 જોડે લાવો. ક્લિયર છે? તો આપણે m1 ને m1 ની જોડે લાવીએ એટલે પેલી બાજુ જાય તો શું બને? 2m1. ચલો આ 2m2 આ બીજાને ઘેર જાય તો શું બની જશે? -m2. ચલો કેટલા થાય? 3m1 બરાબર. અહીંયા શું થાય? ઓનલી m2. ક્લિયર? તો આપણે શું કરીશું? આ m2 ને બીજાને જોડે મોકલો તો શું થાય? 3m1/m2 અને કઈ ના હોય તો શું લખાય? 1. અને આ 3 ને ક્યાં મોકલવાનું? નીચે. તો 3. જો આ સ્ટેપ ફરીથી સમજાવું, બસ આ સ્ટેપ ફરીથી સમજાવું. અહીંયા કઈ ના હોય તો મારે શું સમજાય? 1. હવે આ m2 ને પેલાના m1 ની નીચે મોકલો તો શું વધ્યું? 1. અને અહીંયા જે 3 હતા એને ક્યાં મોકલો? હા તો રિયલમાં શું થાય? m1/m2 બરાબર 1/3. આ તમારો જવાબ. એટલે જવાબ શું આવે તમારો? 1/3. આ 1/3 આ તમારો જવાબ છે. આ જ જવાબ આવે, કોઈ ફરક પડે નહીં. એકદમ ઈઝી. તો યાદ રાખવાનું વચ્ચે કયું યામ આવે? એ ની આગળ જે હોય એ ક્યાં આવે? ખબર પડી ગઈ? સારું બસ બસ અહીંયા ધ્યાન આપો. એ છે તો એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, હવે ખબર પડી જશે. અલ્પવિરામની જગ્યાએ શું આવે? એ આવશે. એ લખવું જરૂરી છે. અને જો પરીક્ષામાં એ ના આપેલું હોય તો હંમેશા યાદ રાખજો, પહેલું જ રાખજો. પણ 100% 110% એ લોકો શું લખેલું હશે? એ લખેલું જ હોય. ઓકે તો આ દાખલો જાતે ગણ લેજો. આવડી ગયા? ઓકે પાર્ટ 3 આવડ્યો, સોરી પાર્ટ 4 આવડ્યો. હવે પાર્ટ શું આવડશે? 3 આવડશે. તો મેં તમને કીધું હતું કે પાર્ટ 3 અને પાર્ટ 4 બંને ભાઈઓ છે સગા. તો હવે પાર્ટ 3 જોઈએ. અહીંયા ધ્યાનથી જુઓ, અહીંયા ટ્વિસ્ટ આવ્યું. એક શીખવાડીશ તો આખું પાર્ટ 3 આવડી જશે. કયું અક્ષ છે? ચલો તમારે x અક્ષ દોરવાનું એક્ઝામમાં. આ કયું અક્ષ? તો લખવાનું. આ કયું અક્ષ છે એક્ઝામમાં? આગળ કોઈ અક્ષ આપ્યું હતું પાર્ટ 4 માં? ફૂટ નતો આપ્યું? અહીંયા તમને શું આપ્યું છે? x અક્ષ. ઓકે બિંદુઓ a અને b ને જોડતા કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? ક્લિયર? તો આ x અક્ષ છે જે કોને કોને જોડે છે? a અને b ને જોડે છે. આમાં તો જોઈને જ ખબર પડી જાય. એના યામ શું છે? હા અને પેલાના? ઓકે આ કયું અક્ષ છે? x અક્ષ. તો મને કહો x અક્ષ હોય તો કયા યામ 0 થઈ જાય? બસ હવે જવાબ, હવે તો તમને આવડે છે. આ કયો, હવે કયો દાખલો થઈ ગયો? કયા પાઠનો થઈ ગયો? પાઠ 4. કયા ગુણોત્તરમાં? એટલે m1 m2 શોધતા આવડે? હવે ડિફરન્સ શું છે? તમને એક્ઝામમાં આ લાઈટ થવી જોઈએ. x અક્ષ હોય તો y આમ શું થઈ જાય? 0 થઈ જાય. અને અહીંયા કોને કરતા? તો અગર ઓપ્શન હતા પાર્ટ 4 માં -2 લેવા કે 1 લેવા. અમુક લોકો -2 કહેતા હતા, પણ આપણે શું લીધા હતા? 1. અહીંયા ઓપ્શન નહીં મળે. અહીંયા તમારે 100% કયા ધારવા પડશે? 0 જ. પેલામાં ઓપ્શન હતા પાર્ટ 4 માં -2 લો અથવા 1 લો. અહીંયા કોઈ ઓપ્શન નથી દીકરાઓ. અહીંયા તમારે શું ઓપ્શન છે? ફક્ત અને ફક્ત 0 જ લેવા પડશે. હા યસ. ચલો હવે આપણે લખીએ. એક દાખલો ગણાવો એટલે ખબર પડશે. x y સૂત્ર બોલો. x1 ના થાય, એ એકવાર થઈ ગયું એટલે હવે ફરીથી નહીં થાય. x1 સોરી m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પ વિરામ m1 y2 m2 y1 m1 પ્લસ m2. ક્લિયર છે? આ કામમાં આવશે મને આગળથી. ઓકે ચલો x અને y શું છે? x y ની કિંમત શું છે? આ રહી x
અને y શું આપ્યા છે x અને y શું છે 0 આવડી ગયું ચલો m1 ખબર છે મને ના તો પહેલા તો ચલો x2 શું થાય x2 વેરી ગુડ -4 m2 ખબર છે ના x1 કેટલા છે 1 વેરી ગુડ બસ m1 પ્લસ m2 અલબત્તા m1 ખબર છે ના y2 કેટલા છે ઓન્લી 5 શું છે 5 m2 ખબર છે ના y1 ખબર છે -5 ભાગ્યા m1 પ્લસ m2 ઓકે તો અહીંયા હું કોના કરતા બનાવીશ ધ્યાનથી જો તો અહીંયા 0 વાળું હું પસંદ કરી અહીંયા ઓપ્શન મળશે નહીં યાદ રાખજો આ સેજ ડિફરન્ટ છે પાર્ટ 3 અને પાર્ટ 4 ની અંદર શું આવ્યું સેજ ડિફરન્ટ પાર્ટ 4 માં તમને શું મળે છે ઓપ્શન મળે છે તમને જે ગમે પણ પાર્ટ 3 ની અંદર ઓપ્શન મળતા નથી તમારે કોની સાથે જવું પડશે 0 ની સાથે જ જવું પડશે એટલે 0 બરાબર એટલે કે ધ્યાન આપો આપણે આના બરાબર આપણે શું લઈશું આ લઈશું ક્લિયર છે તો આટલું ડિફરન્સ છે માઇનર તો 5m1 5m2 આ તો ગુણાકાર તો આવડે ને તો હા અને m1 પ્લસ m2 આ સામે જાય તો 0 થઈ જાય આખું 0 ગુણ્યા હા તો ના ખબર પડે તો એક સ્ટેપ લખવાનું એક્ઝામમાં m1 પ્લસ m2 સામે જાય તો ગુણાકાર બરાબર 5m1 m2 ચલો આખું શું થઈ જાય 0 જે માઇનસ હોય ને એને પ્લસ કરવાના ગણિતમાં એવું થોડું મગજમાં ધ્યાન રાખો કોણ માઇનસ છે m2 તો પેલી બાજુ મોકલો શું થાય 5m2 બરાબર 5m1 હવે આપણે કોના જોડે મોકલીશું એ તમને ખબર છે જો 5m2 બરાબર 5m1 તો ખબર છે m2 કોના નીચે આવે હા તો એ તમને ખબર જ છે કોમન સેન્સ અને આ 5 છે એને ક્યાં મોકલો હા તો જવાબ શું આવે 1 1 એકદમ ઈઝી દાખલો હતો જો એક સાથે તૈયાર કરો છો ને એટલે ગણિત ઈઝી લાગે છે નહીં તો એક હાથે હું બધા પાસા એક હાથે પત્તા મૂકું તમને પત્તા ખબર ના પડે પણ માઇનર ડિફરન્ટ બતાવું તો તમને ખબર પડે પાર્ટ 3 અને પાર્ટ 4 માં ડિફરન્ટ ખબર પડી પાર્ટ 4 માં તમને ઓપ્શન મળે છે તમારે જે ગમે એ ઓપ્શન ચોઈસ કરો પણ પાર્ટ 3 માં ઓપ્શન મળશે નહીં તો આ દાખલો તમને આવડશે કયો અક્ષ કીધો છે તો હાલ ગણા એના જેવું થઈ ગયું ઓકે હવે કયો અક્ષ આવ્યો y અક્ષ તો y અક્ષ કીધો હોય તો હવે તમારે ઊભી લાઈન ખેંચી દેવાની y અક્ષ કહેવાય આને શું કહેવાય y અક્ષ અને y અક્ષ કીધા તો ચલો એક બિંદુ અહીંયા a લો અહીંયા બિંદુ શું લો b ચલો a ના યામ શું છે 5 અને માઈનસ અહીં આના યામ અને અહીંયા કયું 0 થાય x0 અને y તો કેટલા ગુણોત્તરમાં વિભાજન આવડશે m1 m2 અહીંયા તમને ઓપ્શન મળશે નહીં અહીંયા તમારે 0 લઈને ગણવું પડશે તો આ દાખલો હવે આવડશે મેં તમને એક મસ્ત હવે ચોથા પછી આયા આપણે 5 જુઓ મોસ્ટ આઈએમપી એકવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન વર્તુળ છે શું છે તમારા વર્તુળ ઓકે વર્તુળનો વ્યાસ વર્તુળનો આ વ્યાસ આનો વ્યાસ કહેવાય આ શું છે આપણે a અને b ચલો આવું લખતા આવડે તેનું કેન્દ્ર કોણ છે c એના યામ શું છે 1 અને -3 b ના યામ શું છે -2 અને -5 એના યામ શોધો એના યામ શોધો તો મને કોના જેવી આમ દેખાય છે રિયલમાં આ કોના જેવું દેખાય જો મધ્ય બિંદુ એટલે સરખા ભાગ હશે મધ્ય બિંદુ એટલે શું સરખા ભાગ અથવા તો તમે એક કામ કરો મધ્ય બિંદુનું એક સૂત્ર યાદ રાખો મધ્ય બિંદુનું સૂત્ર કોઈને યાદ છે xy બરાબર x1 પ્લસ x2 ભાગ્યા 2 અલ્પવિરામ y1 પ્લસ y2 ભાગ્યા 2 ક્લિયર છે તો અત્યાર સુધી આપણે 5મા નંબરના પાર્ટમાં એન્ટર થયા તો કેટલા સૂત્ર આયા અત્યાર સુધીમાં 3 એક આયું અંતર સૂત્ર બીજું આયું વિભાજન સૂત્ર અને હવે કયું આયું
મધ્ય બિંદુનું સૂત્ર ક્લિયર છે તો તમને ખબર પડી જાય કે આ દાખલો મારા કઈ રીતે ગણાશે મધ્ય બિંદુથી ગણાશે કેમ કારણ કે આ રિયલમાં સેન્ટરમાં છે રિયલ ટુ રીલ ક્યાં છે સેન્ટર એટલે ક્યાં છે મધ્યમાં છે સી ક્યાં છે મધ્યમાં તો હવે થોડા પ્રશ્ન પૂછીશ અહીંયા તમારો આને શું કહેવાય વેરી ગુડ અને x કહેવાય આને શું કહેવાય y આને શું કહેવાય x1 y આને શું કહેવાય x2 y ક્લિયર છે આવડી જાય તો આપણે લખીશું મધ્ય બિંદુનું એટલે કે x y કયું સૂત્ર વાપરીશું મધ્ય બિંદુનું ઓકે અહીંથી ચાલુ કરીએ xy બરાબર x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2 કયું સૂત્ર મૂક્યું મધ્ય બિંદુ સૂત્ર મધ્ય બિંદુનું સૂત્ર તમે એપ્લાય કર્યું મધ્ય બિંદુનું સૂત્ર તમે એપ્લાય કર્યું ચલો x અને y ની કિંમત શું છે 1 અને 3 ચલો x1 ની કિંમત ખબર છે મને ના નથી ખબર x2 ની ખબર છે વેરી ગુડ -2 ભાગ્યા ચલો y1 ની કિંમત ખબર છે મને ના y2 ની ખબર છે -5 ભાગ્યા 2 ક્લિયર છે અહીંયા બંને સાથે કમ્પેરિઝન કરવું પડશે તો જ મને યાદ મળે ચલો પહેલા 1 બરાબર x પ્લસ -2 ભાગ્યા 2 એક આના સાથે કમ્પેરિઝન કરી પછી -3 બરાબર y1 પ્લસ -5 ભાગ્યા 2 ક્લિયર આ બે ક્યાં જાય ગુણાકારમાં ચલો પ્લસ અંદરની નિશાની બદલે કોઈ દિવસ नहीं बदले કેટલા થાય 2 का 2 x -2 આ -2 બીજાને ઘેર જાય તો શું બને પ્લસ બને ડાયરેક્ટ જવાબ લખું શું આવે x બરાબર 4 2 + 2 શું થઈ જાય 4 ચલો આ ક્યાં જાય ગુણાકારમાં ઓકે પ્લસ અંદરની નિશાની બદલે કોઈ દિવસ ના બદલે ક્લિયર આ ઓકે કેટલા થાય -6 y1 -5 આ -5 બીજાને ઘેર જાય શું આવે પ્લસ થઈ જશે y1 તો y1 ની કિંમત શું આવે -1 y1 આવડી ગયું આ તમારો પાર્ટ 5 પૂરો થાય છે શું ભારે હતું કઈ ભારે હતું ક્લિયર છે સારું પાર્ટ 5 જેવો જ દાખલો છે કયો પાર્ટ 7 તો કહી દઉં પાક્કા મિત્રો એકદમ સગ્ગા એટલે જોડવા બેઠા દેખાય છે કયા બે પાર્ટ બેઠા દેખાય છે પાર્ટ 5 પાર્ટ 7 કેવા દેખાય છે બેઠા ચલો મને કહો આમાં શું જવાબ આવે મધ્ય બિંદુને આમ શોધવાના છે કોના ચલો પહેલા આ a અને આ b લખે a અને b a ના યામ શું છે અહીંયા શું યાદ છે અને મારા કયા યામ શોધવાના છે મધ્ય બિંદુના યામ કયા મધ્ય બિંદુના ચલો મધ્ય બિંદુનું સૂત્ર બોલો મધ્ય બિંદુના યામ કયા છે x અને y સૂત્ર શું આવે x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2 આના સામે લખવાનું કૌંસમાં લખવાનું ચલો x અને આ y ચલો x1 કેટલા છે પેલી બાજુ x1 -4 પ્લસ x2 કેટલા છે 6 ભાગ્યા 2 ચલો y1 કેટલા છે -2 y2 કેટલા છે 6 ભાગ્યા 2 સોરી 8 કે y2 શું છે 8 છે 8 ચલો હવે બોલો જવાબ કેટલા આવે 2 ભાગ્યા 2 પેલી બાજુ 6 ભાગ્યા 2 શું આવે 1 અને અહીંયા શું આવી જાય 3 તો તમારા મધ્ય બિંદુ ને અહીંયા કયા આયા 1 અને મન કહો સાચું કહો સરખા નથી એક જ દાખલા મૂક્યા સરખા છે પેલામાં શું હતું કોર્નર બાજુ શોધવાનું હતું કોના હા અને આ પાર્ટ 7 માં શું હતું વચ્ચેનું શોધવાનું તો સરખા છે ને એવું નથી કે ભારે છે તમે એવું જોતા પાર્ટ 7 સુધી શું કહેવાય
એટલે પણ બધા એક હાથે જોડાયેલા છે. તો મને કહો પાર્ટ 5 અને પાર્ટ 7 કેવા છે? સરખા છે. તો આવડી ગયા, આ ખબર પડી ગઈ તે રાખો. પાર્ટ 2 ને એકલા રહેવા દો. પાર્ટ 5 એની જોડી કોના હાથે બનાવો? પાર્ટ 7. ક્લિયર છે? તો તમને કમ્પ્લીટ રહેશે. આ યાદ આ ખબર પડી ગઈ. હવે આપણે કયું બાકી રહ્યું? ઓનલી ફોર શું બાકી રહ્યું? 6 બાકી રહ્યું. આ રીતે યાદ રાખવાના છે. જોડી કેટલા લોકોની છે? 2 ની જોડી બનાવેલી છે. પાર્ટ 3, પાર્ટ 4. પાર્ટ 4 માં ઓપ્શન મળે છે, પાર્ટ 3 માં ઓપ્શન મળતા નથી, 0 સાથે જવું પડશે. પાર્ટ 5 માં શું હતું? વર્તુળ હતું, એમાં સાઈડનું શોધવાનું હતું. પાર્ટ 7 ની અંદર શું શોધવાનું હતું? વચ્ચેના યામ શોધવાના હતા. હવે કયો આ છેલ્લું અને આખરી કયા નંબરનું પાર્ટ? 6થા નંબરનું 16મો દાખલો. આ એ, આ બી, આ સી અને ડી. યામ બોલો ફટાફટ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, યામ બોલો ફટાફટ. ચલો પહેલામાં છે 1 2, પછી 4 અને વાય, પછી શું છે? એક્સ અને 6, અને પછી 3 અને 5. કઈ નહીં કરવાના, આ બંનેના વિકર્ણ જોઈન કરો. ઓકે, આ બંનેના વિકર્ણ જોઈન કરો એટલે કે મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરો. તો એડી નું મધ્ય બિંદુ, સોરી ભૂલ થઈ ગઈ, એસી નું મધ્ય બિંદુ અને બીજું શું આવે? બીડી નું મધ્ય બિંદુ. બીડી નું મધ્ય બિંદુ. ચલો એસી નું મધ્ય બિંદુ નું સૂત્ર શું આવે? x1 પ્લસ x2 ભાગ્યા 2, પછી y1 પ્લસ y2 ભાગ્યા 2. એ જ આ જ રીતનું સૂત્ર શામાં આવે? પેલામાં આવે x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. ચલો x1 કેટલા છે? આમાં x1 આ 1, x2 x ભાગ્યા 2. ચલો y1 કેટલા છે? 2, y2 કેટલા છે? વેરી ગુડ, 6 ભાગ્યા 2. ઓકે, હવે ધ્યાન આપો, પેન બદલો. x1 કેટલા છે? આમાં 4, x2 કેટલા છે? 3 ભાગ્યા 2. y1 કેટલા છે? y, અને y2 કેટલા છે? 5 ભાગ્યા 2. તો આપણે કોને કોને કમ્પેરિઝન કરીશું? પહેલાની અને પહેલાની કમ્પેરિઝન કરીશું. તો આ પહેલાની કમ્પેરિઝન કરી. ક્લિયર? પછી આપણે કોની કમ્પેરિઝન કરીશું? બીજાની અને બીજાની કમ્પેરિઝન કરો. ધ્યાનથી જો, આ બે કટ, આ બે કટ. 1 પ્લસ એક્સ બરાબર કેટલા છે? 7. આ એક બીજાને ઘેર જાય તો શું બને? એક બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. તો એક્સ ની કિંમત કેટલી આવી? 6. આ બે કટ કેટલા આવે? 8. 5 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. તો શું જવાબ આવે? આવું આવે. તારો 6 નહીં, તારો 1 માર્ક ના આવું. તો ગણે છે ને જા. ખબર પડી ગઈ? શોર્ટ અને સિમ્પલમાં